हेलो दोस्तों, वेलकम टू ट्रेंड्स एंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકોની અંદર જે અત્યારે વેકેન્સીઝ આવેલી છે, બરાબર, એક તો જેટકો PA1 અને ત્યાર પછી DGVCLની અંદર, બરાબર, જે DGVCLની ઓલ્ડ ડિસ્કોમ માટે જેટકો, પછી DGVCL UG PG ને MG માટે જે આપણે જુનિયર એન્જિનિયરની ભરતી આવેલી છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને મેસેજ કરતા હોય છે કે સર કઈ બુક વાંચવી, કઈમાંથી વાંચવું, બરાબર, રિઝનિંગ માટે કઈ બુક લેવી, એપ્ટિટ્યૂડ માટે કઈ બુક લેવી। તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું ભાઈ કઈ કઈ બુક તમે વાંચી શકો છો, બરાબર, જેથી તમને ફાયદો થઈ શકે છે। ઓકે, હવે જો એવું જરૂરી નથી તમારી પાસે કોઈ બુક હોય અને એવું જરૂરી નથી કે હું જે વિડીયોમાં બતાડું એ જ બુક તમારે લેવી જોઈએ। મેઇન વસ્તુ જે કન્ટેન્ટનો મહત્વ છે, તમે કોઈ પણ જગ્યાએથી કન્ટેન્ટ તૈયાર કરો છો, બરાબર। સપોઝ કે ભાઈ માનો કે ભાઈ લસા ને ગુસા તૈયાર કરવાના, તમે લસા ગુસા તમને આવડે છે, તો કોઈ પણ બુક ખાલી એક પ્રેક્ટિસ માટે છે, બરાબર। બુક લેવાનો મતલબ શું છે કે ભાઈ પ્રેક્ટિસ માટે દાખલા તમે ગણો છો, તમે કંઈ ટ્યુશન રખાવેલું છે, તમે યુટ્યુબમાંથી વિડીયો જુઓ છો, બરાબર, લસાગુસાના વિડીયો તમે યુટ્યુબમાંથી જોઈને તમે શીખી લીધા, બરાબર। તો એનો મતલબ એ પ્રેક્ટિસ માટેની વસ્તુ છે। બુક તમે જે લ્યો છો નહીં, બરાબર, કે ભાઈ વધારે વધારે તમે પ્રેક્ટિસ કરી શકો એના માટે બુક છે। એટલે એવું જરૂર નથી કે હું બતાડું એ બુક તમારે લેવી જ જોઈએ। તમારી પાસે જે બુક છે તો ખોટા ખર્ચા કરવાની કંઈ જરૂર નથી, એને જ તમે ફોલો કરો। અથવા આપણે નેટ ઉપર PDF ઘણી બધી મળી જાય છે, તો PDF તમે હલાવી શકો છો, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલાં હું તમને બુક બતાડું તો કે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે રિઝનિંગ માટે કઈ બુક લેવી, બરાબર। એટલે પહેલા નંબરનું આપણે રિઝનિંગ લખીએ છીએ। તો જો તમારે ઇંગ્લિશમાં લેવાની ઈચ્છા હોય કે તમારે ઇંગ્લિશની અંદર બુક લેવી હોય તો આ બુક છે ટેસ્ટ ઓફ રિઝનિંગ, અરિહંત પબ્લિકેશનની છે। 195 રૂપિયાની બુક છે, બરાબર। આ 195 રૂપિયાની બુક છે, આ લાલ કલરનું પૂઠું છે, અરિહંત પબ્લિકેશનની ટેસ્ટ ઓફ રિઝનિંગ, બધા ટોપિક કવર થઈ જાય છે, એકદમ મસ્ત અને ઇઝી બુક છે, બરાબર। તો આને તમે પરચેસ કરી શકો છો અથવા તમને કોઈ પણ જગ્યાએથી PDF મટીરિયલ પણ મળી શકે છે, બરાબર। તો ત્યાંથી પણ તમે લઈ અને પ્રેક્ટિસ માટે દાખલા ગણી શકો છો। ઇંગ્લિશમાં લેવી હોય તો, બરાબર, એટલે રિઝનિંગ માટે સારી એવી બુક છે, બરાબર। અને બધા ટોપિક આની અંદર ઓવરઓલ તમે જોશો ને 28 ને 10 38 ને 3, બરાબર, એટલે ઓવરઓલ તમે ગણતરી કરો ને તો 40થી વધારે ટોપિક કવર કરે છે। પરીક્ષા માટે આપણે જેટલા જરૂરી છે એટલે એ બધા ટોપિક કવર થઈ જાય છે અને સારા એવા પ્રમાણમાં એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે સિરીઝ ને એ બધા છે ને, તો ઓવરઓલ તમે ગણતરી કરો 60-90 જેટલા એક્ઝામ્પલ આપેલા છે। અલગ અલગ ડિપેન્ડ્સ કરે છે કે ભાઈ કેટલા ટોપિકનું મહત્વ છે એ પ્રમાણે આની અંદર એક્ઝામ્પલ આપેલા છે, એટલે આટલા એક્ઝામ્પલ એ તમે સોલ્વ કરો ને તો તમારા માટે ઇનફ થઈ જાય, બરાબર। એટલે રિઝનિંગની બુક છે અરિહંત પબ્લિકેશનની, અથવા તમારે RS અગ્રવાલ લેવી હોય તો એ લઈ શકો છો, પણ એમાં હું ના પાડું, બને ત્યાં સુધી હું કહું છું ભાઈ એટલો મોટો ખર્ચો કરવો ને એવડી મોટી બુક પરચેસ કરવાની જરૂર નથી, બરાબર। અને એટલું આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર, મેઇન વસ્તુ આપણે ક્યાંકથી આપણે શું કહેવાય કન્ટેન્ટ સમજી લીધો અને પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો, બરાબર। PDF મટીરિયલ છે અથવા આની આપણે અરિહંતની હવે અપડેટ વર્ઝન આવી ગયું છે, તો એ પણ તમે ફોલો અથવા લઈ શકો છો, અથવા ક્યાંકથી PDF મળી જાય તો ત્યાંથી તમે લઈ શકો છો, ઓકે। એના પછી તમને એમ થાય કે મારે ગુજરાતીમાં લેવી છે, ઓકે, તો આની પહેલાં મેં વિડીયોની અંદર બતાડેલું હતું, આ એક બુક સરસ મજાની છે, બરાબર, મેથ્સ અને રિઝનિંગ, લિબર્ટી પબ્લિકેશનની છે। કોઈ પણ પબ્લિકેશન તમે લઈ શકો છો, બરાબર। યુવા ઉપનિષદ પબ્લિકેશનની મેં બુક જોયેલી છે, લિબર્ટીની જોયેલી છે, બીજા પબ્લિકેશનની મેં બુકો જોયેલી છે, બધી સારી બુક છે, કેમાંય વર્લ્ડિંગ બોક્સ છે, અલગ અલગ બધી સારી બુક છે, એમાં કોઈમાં કાંઈ વાંધો નથી, બરાબર। તમારી પાસે જે અનુકૂળતા હોય, તમને જે બુક હોય એ કોઈ પણ એક બુક તમે લઈ શકો છો। આ ગુજરાતીમાં છે, બરાબર, મેથ્સ અને રિઝનિંગ બંને છે। આ બુક લેવાનું કારણ કે ભાઈ આમાં મેથ્સ અને રિઝનિંગ બંને આવી જાય છે, ગુજરાતીની અંદર છે, બરાબર। ઘણી વખત એવું હોય કે કોઈ એક બુક રિઝનિંગની છે, 400-500 રૂપિયાની રિઝનિંગની બુક આવે, પછી તમે મેથ્સની બુક લ્યો તો એ તમારે ગણતરી કરો તો એ 300-400 રૂપિયાની આવે, એટલે ઓવરઓલ 700, આ 620 રૂપિયાની બુક છે, આમાં બે આવી ગયું, મેથ્સ અને રિઝનિંગ બંને આવી ગયું, બરાબર। બધાય ટોપિક કવર થાય છે, રિઝનિંગના બધા ટોપિક કવર થાય છે અને મેથ્સના બધા ટોપિક વ્યવસ્થિત રીતે કવર થાય છે। જે લોકોની ઈચ્છા છે કે મારે ગુજરાતીમાં બુક લેવી છે તો આ પરચેસ કરી શકે છે। આ ન લેવી હોય તો યુવા ઉપનિષદની છે અથવા વર્લ્ડ ઇન બોક્સની પણ આવી જ રીતના બુકો આવતી હોય છે, તો તમે કોઈ પણ સારું પબ્લિકેશન પસંદ કરી શકો છો, બરાબર। એવું જરૂરી નથી કે ભાઈ આ જ લેવી, તમારે ત્યાં બુક સ્ટોરમાં જાઓ અથવા ત્યાં તમે છે ને સારો એવો બુક સ્ટોર હોય ત્યાં જઈને તમે 2-3 બુક જુઓ કે ભાઈ સારી તમને કઈ લેંગ્વેજ સમજાય છે એ લેંગ્વેજ પ્રમાણે તમે ફોલો કરો, બરાબર। એટલે આની અંદર રિઝનિંગ એ આવી ગયું, એટલે રિઝનિંગ અને મેથ્સ, બરાબર। એટલે મેથ્સ માટે હું તમને કહું છું ભાઈ, મેથ્સ માટે તમારે ગુજરાતીમાં લેવી હોય તો આ છે, યુવાની છે, અથવા આપણે વર્લ્ડ ઇન બોક્સની છે, અથવા બીજું કોઈ પણ પબ્લિકેશન હોય, બરાબર। તમને એમ લાગે આ સારું છે તો એ લઈ લો। મેઇન વસ્તુ આપણે કન્ટેન્ટને પ્રેક્ટિસ કરવાની મતલબ છે, બરાબર। એટલે પ્રેક્ટિસ તમે કરશો એટલે તમને વાંધો નહીં આવે। મને એટલું જોવાનું ભાઈ વધારે દાખલા છે
બરાબર 15-20થી પતી જાય એવું નહીં કરવાનું કે વધારે આપણી પાસે એક્ઝામ્પલ હોવા જોઈએ, તો આપણે શું છે એની પ્રેક્ટિસ સારામાં સારી કરી શકીએ તો આપણને વાંધો ન આવે. ઓકે, એટલે મેથ્સ અને રિઝનિંગ માટે પણ આ થઈ ગયું. ગુજરાતીની અંદર ઇંગ્લિશની અંદર લેવી હોય તો તમે ઓલી લઈ શકો છો. કેટલાયની એવી ઈચ્છા હોય કે મારે મેથ્સની બુક લેવી છે ઇંગ્લિશની અંદર, તો એના માટે મારી પાસે આ બુક છે ફાસ્ટ ટ્રેક ઓબ્જેક્ટિવ એરિથમેટિક. ફાસ્ટ ટ્રેક ઓબ્જેક્ટિવ એરિથમેટિક બુક છે, અહીંયા તમે જોઈ શકો છો બરાબર. અરિહંત પબ્લિકેશનની છે આ બુકની પ્રાઇસ મને પડી છે 465 રૂપિયામાં. 465 રૂપિયાની આ બુક છે બરાબર, અરિહંત પબ્લિકેશનની. સારી બુક છે, બધું મેથ્સ કવર થઈ જાય છે બરાબર. ઓવરઓલ તમે આની અંદર જોશો ને તો ટોપિક કવર થાય છે, 41 ટોપિક મેથ્સના કવર કરેલા છે અને એના પછી ટોટલ 47 ટોપિક છે આની અંદર કવર કરેલા છે. નંબર સિસ્ટમથી શરૂઆત કરે છે, જેટલા મેથ્સના છે ને સારા પ્રમાણમાં આમાં એક્ઝામ્પલ આપેલા છે, પણ આ ઇંગ્લિશમાં છે બરાબર. જે વધારે એસએસસીની તૈયારી કરતા હોય, એસએસસી સીજીએલની બધા આ બુકો યુઝ કરતા હોય છે. તમારી એવી ઈચ્છા છે કે મારે ઇંગ્લિશમાં પરચેસ કરવી હોય તો તમે આ બુક પરચેસ કરી શકો છો બરાબર. બાકી હું ના પાડું છું ભાઈ ગુજરાતીમાં લેવું હોય તો પછી આપણે બીજી કોઈ બુકમાં જ ફોલો કરાય બરાબર. અને આની પીડીએફ તમને ક્યાંકથી મળી જતી હોય તો પીડીએફ લઈને તમારે આગળ પ્રેક્ટિસ કરાય. ઓકે, એટલે ઇંગ્લિશ માટે ભાઈ ઇંગ્લિશમાં મેથ્સમાં જોતી હોય તો અરિહંત છે, અરિહંત પબ્લિકેશનની મેથ્સ છે, અરિહંત પબ્લિકેશનની રિઝનિંગ છે, અપડેટ વર્ઝન એ આવેલું છે. અને ગુજરાતીમાં તો મેં તમને કીધું કે ભાઈ મેથ્સ ને રિઝનિંગ બંને ભેરી જ આવે છે, તો એવી જ લેવી હોય તો એ જ પરચેસ કરી શકો છો બરાબર. હવે એના પછી એટલે 2 ટોપિક 2 સબ્જેક્ટ આપણા કવર થયા. એના પછી તમારી એવી ઈચ્છા છે કે ભાઈ ગુજરાતીની વાત કરીએ બરાબર. ગુજરાતી માટે તમે જોશો તો ભાઈ મારી પાસે આ છે વર્લ્ડ ઇનબોક્સની બુક છે બરાબર. સેમ અમે હું એમ જ કહું છું, તમારી પાસે અક્ષર પબ્લિકેશન હોય તો બીજા કોઈ પણ લિબર્ટી પબ્લિકેશન કોઈ પણની ગુજરાતી વ્યાકરણની બુક તમે લ્યો ને એ તમારા માટે ચાલશે બરાબર. ટોપિકની વાત કરીએ કે આપણે જે ટોપિક કીધેલા છે સમાનાર્થી વિરુદ્ધાર્થી બરાબર, તો એ બધા એની અંદર કવર. આમાં તો આખું વ્યાકરણ કવર છે, શબ્દ ભંડોળ છે ને સારું એવું આપેલું છે. પર્યાય વાંચીએ એટલે સમાનાર્થી વિરુદ્ધાર્થી, અગત્યના શબ્દાર્થ, અનેકાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગના અર્થ, કહેવતો બરાબર, તળપદા શબ્દ બધું આવી ગયું છે. જોડણી છે, સંધિ છે, ઓવરઓલ બધા સારા એવા બધા ટોપિક વ્યવસ્થિત રીતે આમાં કવર થાય છે. ઈચ્છા હોય તો આ લઈ શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને પીડીએફ મટીરિયલ માટેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જે પીડીએફ છે ને એને પણ ફોલો કરી શકો છો બરાબર. ઘણી બધી એકેડમીના મટીરિયલ આવે છે, એ મટીરિયલ તમે ફોલો કરો તો પણ ચાલશે. અથવા કોઈ પણ પબ્લિકેશનની તમે ગુજરાતી વ્યાકરણની એક બુક લઈ લો બરાબર. આ બુક તમને કહું કેટલામાં હશે, 240 રૂપિયા છે બરાબર. 240 રૂપિયાની અત્યારે કદાચ બની શકે, બહુ જૂની બુક છે, પણ અત્યારે કદાચ પ્રાઇસ વધી ગઈ હોય તો 260, 70, 80 જેવા થઈ ગયા હોય બરાબર. મેં જ્યારે જે તે સમય લીધી આમાં 240 રૂપિયામાં લખેલું છે, એટલે 240 રૂપિયાની બુક છે. ઓકે, એટલે ગુજરાતી માટે તમારી એવી ઈચ્છા હોય તો તમે આ બુક લઈ શકો છો બરાબર. ત્યાર પછી તમારી એવી ઈચ્છા છે કોમ્પ્યુટરની બરાબર. ચોથા નંબરની આપણે લઈએ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર માટે દોસ્તો હું તમને કહું છું, જો તમારે ઇંગ્લિશમાં જવું હોય, તમારી એવી ઈચ્છા છે કે મારે ઇંગ્લિશની અંદર બુક લેવી, તો અરિહંત અથવા લ્યુસન્ટ, તમને અહીંયા ફોટો દેખાતો હશે, અરિહંત અથવા લ્યુસન્ટ પબ્લિકેશનની કોઈ પણ બુક લઈ શકો છો ઇંગ્લિશ માટે બરાબર. અને ગુજરાતીની અંદર તો સેમ એઝ ઇટ ઇઝ હું તમને કહીશ કે ગુજરાતીની અંદર તમે આ લિબર્ટી છે, યુવા છે, અથવા આપણે બીજા કોઈ પણ આપણે વર્લ્ડ ઇનબોક્સ વાળા કોઈ પણ પબ્લિકેશન હોય એની સારામાં સારી બુક લ્યો બરાબર. તો એ એકાદી બુક લઈ લ્યો તો પણ ચાલશે બરાબર. એટલે મેઇન વસ્તુ છે ગુજરાતીમાં લેવું હોય તો ભાઈ 3-4 જે સારામાં સારા પબ્લિકેશન છે એમાંથી કોઈ પણ એક બુક લઈ લો. અને ઇંગ્લિશમાં જવું હોય તો લ્યુસન્ટ અથવા અરિહંત પબ્લિકેશનની બુક છે. આ અરિહંત પબ્લિકેશનની બુક એ 100-150 અંદર આવી જશે, અને લ્યુસન્ટ છે એ મારા ખ્યાલથી 100 રૂપિયાની અંદર આવી જશે ઇંગ્લિશની બુક. એટલે ઇંગ્લિશ માટે જવું હોય તો તમે એ બુક લઈ શકો છો, ફોટો તમને દેખાતો હશે બરાબર. એટલે કોમ્પ્યુટર માટે પણ તમારે ત્યાંથી કવર થઈ જશે બરાબર. અને પ્રીવિયસ યર પેપર સૌથી મહત્વની વસ્તુ છે બરાબર. એટલે પ્રીવિયસ યર પેપર આપણે ખાસ જોતું જવાનું છે. ક્લિયર? હવે એના પછી તમે જુઓ 5મા નંબરનું છે તો કે ઇંગ્લિશ બરાબર. તો ઇંગ્લિશમાં સેમ એઝ ઇટ ઇઝ હું તમને એ જ કહીશ કે ભાઈ કોઈ પણ સારું એક પબ્લિકેશન તમને જે ગમે ને, તમને જેની ભાષા સમજાય એ એક પબ્લિકેશન લઈ લો. હવે વોકેબ માટે હું તમને સારામાં સારી બુકના નામ આપી શકું છું, પણ એ બુકના ખર્ચા કરીને મારે તમને કંઈ ખર્ચા કરાવવા નથી બરાબર. મેઇન વસ્તુ કે એ ખર્ચા કંઈ ખાલી ખોટે આપણે પડી રહે એના કરતાં કોઈ પણ એક પબ્લિકેશનની બુક લઈ લો અને પ્રીવિયસ યર પેપરમાંથી આપણે તૈયારી કરવાની થાય તો એ પ્રમાણે તમે કરો, જેથી તમને વાંધો ના આવે બરાબર. એટલે ઇંગ્લિશ માટે હું તમને એટલું જ કહી કે ભાઈ મેઇન વસ્તુ તમને જે પબ્લિકેશન ગમે ને એ. ઓકે, એટલે આટલા 5 સબ્જેક્ટ અત્યારે છે આપણી પાસે. તો 5 સબ્જેક્ટ પ્રમાણે મેં તમને બુકના નામ કીધા. રિઝનિંગની અંદર ઇંગ્લિશમાં જવું હોય તો અરિહંત પબ્લિકેશન છે બરાબર. અને મેથ્સની અંદર આપણે અરિહંત પબ્લિકેશન છે ઇંગ્લિશ માટે. ગુજરાતી માટે લિબર્ટી છે. મેથ્સ અને રિઝનિંગ બે મારી પાસે જે બુક છે એ લિબર્ટીની છે. તમે વર્લ્ડ ઇનબોક્સની અથવા યુવા ઉપનિષદની બધી બુકો સારી જ આવે છે, મેં જોયેલી છે બરાબર. તો એ તમને જે મજા આવે એ તમે ફોલો કરી શકો છો. ગુજરાતી માટે તમને મેં વાત કરી તો કે વર્લ્ડ ઇનબોક્સની મારી પાસે છે, તમે વર્લ્ડ ઇનબોક્સ, લિબર્ટી છે, પછી બીજી કોઈ પણ પબ્લિકેશનની બુક તમે ફોલો
કરી શકો છો. કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર માટે મેં તમને કીધું અરિયંત પબ્લિકેશનની અથવા આપણે અરિયંતની બુક છે અથવા લ્યુસન્ટ છે, અને ગુજરાતના કોઈ પણ સારા એવા પબ્લિકેશન છે, બરાબર, તો એની તમે બુક ફોલો કરી શકો છો. ઇંગ્લિશ માટે સેમ એઝ ઇટ ઇઝ, ભાઈ સારા એવા પબ્લિકેશન છે, બરાબર, ગુજરાતીની આપણે ઇંગ્લિશની જે કંઈ પણ પબ્લિકેશન સારું હોય એમાંથી તમે ફોલો કરીને એને તમે લઈ શકો છો. પીડીએફ મટીરિયલ આપણા ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપેલું છે, એને પણ ફોલો કરશો તો તમને વાંધો નહીં આવે, બરાબર. એટલે આ આપણું નોન ટેકનિકલની વાત થઈ. હવે ટેકનિકલની વાત કરીએ, બરાબર. તો કે ટેકનિકલની અંદર તમને ખબર છે, સૌથી પહેલા ભાઈ આપણા ટોપિક ક્લિયર કરો, જે કંઈ પણ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને ક્લિયર કરો. ત્યાર પછી પહેલી પ્રાયોરિટી હું આપું છું તમને કેમાં, તો કે જેબી ગુપ્તા, બરાબર. જેબી ગુપ્તા બુકને આપણે ફોલો કરવાની છે, બરાબર. હવે જુનિયર એન્જિનિયર માટે તો ભાઈ જેબી ગુપ્તા જ કરવાની છે. બાકી જે પ્લાન્ટ એટેન્ડન્ટના વિદ્યાર્થી હોય તો વીકે મહેતા કે રાજપૂત કરે તો ચાલશે, પણ એ લોકોને પણ જેબી ગુપ્તા વાંચવી જરૂરી છે, બરાબર. ગુજરાતીમાં કઈ બુક આવશે, તો કે ભાઈ ટેકનિકલની અંદર ગુજરાતીમાં બુકો આવતી નથી, જે આવે છે એ ઇનફ નથી તમને પરીક્ષા પાસ કરાવવા માટે, બરાબર. અમુક પબ્લિકેશનની આવે છે પણ એ પબ્લિકેશન તમને ઇનફ નથી ભાઈ પરીક્ષા પાસ કરાવી શકે. એ ખાલી પ્રેક્ટિસ માટે તમને એમ ખાલી આમ સાંત્વના થાય કે ભાઈ ગુજરાતીમાં છે બુક, બરાબર. એટલે ગુપ્તા આપણે સોલ્વ કરવી જશે. બીજા નંબર ઉપર હું સીધું રાખું છું ભાઈ જૂના પેપરો. બધા જ પેપરો છે ને આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે, બરાબર. જે ડ્રાઈવની લિંક છે એમાં આપેલા છે. એ પેપર લઈને જૂના પેપરોને પહેલા સોલ્વ કરો. બીજી બુક કરવા કરતાં જૂના પેપરોની તમે ઝેરોક્સું કઢાવી લો ને એ પેપરને સોલ્વ કરો, એટલે તમને ખબર પડશે આવા ક્વેશ્ચન પૂછાયેલા છે, તો આ પ્રમાણે આપણે તૈયારી કરવી જોશે. ઓકે, એટલે જેબી ગુપ્તા કરો, પછી જૂના પેપરો કરો. બીજી બુકો હું તમને અહીંયા 5 બુકોના નામ લખાવી દઉં, પણ મેઇન વસ્તુ એ છે દોસ્ત કે એ બુકો તમારે લેવીને ખર્ચો કરવો, કારણ કે 500-600 રૂપિયાની બધી બુકો આવે છે. એના કરતાં કોઈ પણ એક બુક વાંચો, પહેલાં કોન્સેપ્ટને ક્લિયર કરો, ટેકનિકલ માટે કોન્સેપ્ટ ક્લિયર કરો, ત્યાર પછી એમસીક્યુ પ્રેક્ટિસ માટે ગુપ્તા વાંચો, બરાબર. અને જો પ્લાન્ટ એટેન્ડન્ટ માટે હોય તો વીકે મહેતા અથવા રાજપૂત તમે વાંચી શકો છો. જૂના પેપરો બધા જ કરી નાખો, બરાબર. જેટલા પેપર છે, ઘણા બધા પેપરોના યુટ્યુબમાં મેં પેપર સોલ્યુશન કરાવેલા છે, અને બીજા પણ જેટલા પેપરો છે એ બધાના હું સોલ્યુશન કરાવીશ. જેટલાના બાકી છે બધાના પેપર સોલ્યુશન હું કરાવી દઈશ. તો જૂના પેપરોને તમે એક ક્રમ રીતે સોલ્વ કરો, એટલે જૂના પેપરથી તમને આઈડિયા આવશે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, મારે કેવી તૈયારી કરવી જોઈએ, બરાબર. એ તમને અહીંથી આઈડિયા આવી જશે. એટલે વધારે મટીરિયલ કરવા કરતાં ઓછામાં ઓછું મટીરિયલ લઈ અને બેસ્ટ આઉટપુટ લાવીએ, એને વારંવાર રિવાઇઝ કરીને એમાંથી બેસ્ટ આઉટપુટ કાઢીએ, અને પેપર ઉપરથી તમને આઈડિયા આવશે ભાઈ કેવા ક્વેશ્ચન પૂછાય છે. તો આની અંદર તમે જુઓ તો અત્યારે જે સીસીઈની એક્ઝામ આવે છે એનાય પેપરો તમે જોઈ લો, પછી જૂની જે પરીક્ષાઓ છે એનાય તમે પેપર જોઈ લો, એટલે તમને આઈડિયા આવશે ભાઈ કેવા પ્રકારના જૂનામાં પેપર પૂછાયેલા હતા. તો આ પ્રમાણે આપણે તૈયારી કરી શકીએ છીએ. ઓકે, એટલે આ રીતના આટલું મેં તમને ટોપિક મટીરિયલના નામ આપ્યા. આ મટીરિયલ તમે ફોલો કરશો તો તમને ફાયદો થઈ શકે. એવું નથી મેં જેબી ગુપ્તા લખી છે એવું હશે કે ભાઈ પેપર જેબી ગુપ્તામાંથી જ પૂછાશે. જેબી ગુપ્તામાંથી પેપર પૂછાય એવું જરૂરી નથી. મહત્વ છે પ્રેક્ટિસ માટે આપણે કરીએ છીએ, બરાબર. કોન્સેપ્ટ આપણા ક્લિયર હશે તો તમે આન્સર આપી શકશો. તમને ભાઈ દાખલો ગણતા આવડતો હશે, બરાબર, તમને સૂત્રની યાદ હશે તો તમે આન્સર આપી શકશો. બની શકે એ દાખલો જેબી ગુપ્તામાં ન પણ હોય, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ફાયદો થઈ જશે. ઓકે, એટલે આટલી બુકો છે. તમારે કોઈ પણ તૈયારી કરવી હોય, બરાબર, તો એના માટે તમે ફોલો કરી શકો છો. તો પીડીએફ મટીરિયલ પણ તમે વસાવી શકો છો. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.